विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 221 श्लोक। नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मम् अन्तर्बहिःशून्यमनन्यमात्मनः विज्ञाय सम्यग् निजरूपमेतत् पुमान् विपाप्मा विरजो विमृत्युः। એટલે આ શ્લોકની અંદર પહેલી બે લાઈન જે છે એ પૂર્વ શ્લોક સાથે એને કનેક્ટ કરવાની. પૂર્વ શ્લોકમાં પુમાન વિજાનાતી વગેરે આવ્યું એટલે પુમાન એટલે આ વ્યક્તિ જાણે છે ને આત્માને. અને શેને જાણે છે કે આત્માને કેવો જાણે છે? નિત્યમ નિત્યમ અર્થાત જે વાસ્તવમાં કાળથી પર છે, જે હંમેશા અસ્તિત્વ ધરાવે એ વસ્તુ કાળથી પર જ હોય, જેમાં બદલાવ ના આવે એ કાળથી પર હોય. જે કાળને અંતર્ગત છે બધું જ, તેમાં બદલાવ જોઈએ જ છે આપણે. કાળ એ બદલાય છે ને એની સાથે આ કાળમાં રહેલી વસ્તુ બદલાય છે. શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, બધું જ બદલાય છે. કાળમાં આવેલી વસ્તુ બદલાય. જે એક કાળે આવે અને એક કાળે જાય એ કાળનું અંતર્ગત કહેવાય. અને જે કાળને અંતર્ગત હોય સતત બદલાય. પરંતુ એનો જે સાક્ષી જે છે તે કાળનો સાક્ષી છે. એ જે કાળનું અસ્તિત્વ સિદ્ધ કરે, આ બદલાતી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે, જે હંમેશા છે. ચેતનની વ્યાખ્યા આ જ છે, જે છે બસ, જે છે. આવશે, હતું એવું કદી આવે જ નહીં. છે હે ભૂતકાળમાં પણ છે. હવે તમે તું બોલો પણ ખરેખર છે 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 ચેતન. એટલે એક વસ્તુ તમે તમારા જીવનમાં જોઈ શકશો કે હું ચેતન છું, એમાં બદલાવ નથી આવતો એમ. બાકી બધું બદલાયું છે. તમારા વિશે તમે ઘણું બધું હવે જુદું કહો છો પહેલાં કહેતા હતા એના કરતાં. તમારી લાગણીઓ વિશે, તમારી ભૂખ તરસ વિશે, તમારી ઇન્દ્રિયોની શક્તિઓ વિશે, શરીર વિશે, શરીરની અવસ્થાઓ વિશે જુદું જુદું કહીએ છીએ. હું બાળક હતો, આમ હતો, તેમ. પણ હું ચેતન છું એમાં કોઈ બદલાવ નથી આવ્યો. એ બદલાવ નથી આવ્યો મતલબ કે કાળમાં બદલાયતું નથી, એટલે કે કાળની અસરથી પર છે, બસ. એનું નામ નિત્ય. અને જે કાળની અસરથી પર છે, જેમાં બદલાવ આવતો જ નથી, તો પછી એમાં જન્મ અને મૃત્યુ જ કેવી રીતે હોય? સમજી ગયા? એટલે વાસ્તવમાં જે ચેતન સ્વયં સિદ્ધ છે, સ્વયં અસ્તિત્વ ધરાવે છે, સ્વયં પ્રકાશ છે. સ્વયં સિદ્ધ વસ્તુ અસિદ્ધ ન બની શકે. સ્વયં જે અસિદ્ધ હોય, સ્વયં અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય, એનું અસ્તિત્વ અન્ય પર આધારિત ન હોય, પોતાના પર આધારિત, મતલબ કે તો એનું સ્વરૂપ થઈ ગયું.
ઉષ્ણતા એ કોના પર આધારિત છે? અગ્નિ પર આધારિત છે. ઉષ્ણતા બીજા કશા પર આધારિત નથી. જળની ઉષ્ણતા અન્ય પર આધારિત ખરી, અને તે અગ્નિ, પણ અગ્નિની ઉષ્ણતા અગ્નિ સિવાય કશા પર આધારિત નથી, માટે ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ થઈ ગયું. એવી રીતે મારું અસ્તિત્વ મારાથી અન્ય કશા પર આધારિત ન હોય તો પછી અસ્તિત્વ મારું સ્વરૂપ થયું. તો પછી નાસ્તિ બનવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. જેમાં નાસ્તિ નહીં હોય એવું આવે જ નહીં. એ છે નિત્ય વસ્તુ. એ રીતે જ આપણે એને વિમૃત્યુ વગેરે કહેવાના છીએ, અમૃતત્વ કહેવાના છીએ. હે ને? વિદ્યા વિંદતે અમૃતમ. વિદ્યાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ. આ જ્ઞાન એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા આ કહેવામાં આવ્યું કે આત્મા જે છે એ તો નિત્ય છે. હા, અત્યારે આ ચિદાભાસ જે છે, જાગ્રત પુરુષ, એ તો અવરજવર કરે, તમને ખબર જ છે. ચિદાભાસ તો અવરજવર કરે જ છે ને. અત્યારે વ્યક્ત બન્યો છે અને પછી અવ્યક્ત થશે સુષુપ્તિમાં, અને આ રીતે એકવાર આ શરીર છોડીને જશે પછી બીજા શરીરમાં. ચિદાભાસ હંમેશા અનિત્ય હોય. ચૈતન્ય એ આપણે જાણીએ છીએ, સૂર્યનું પ્રતિબિંબ અનિત્ય જ હોય, માધ્યમ હોય ત્યાં સુધી હોય. દર્પણ તૂટી જાય કે દર્પણને આડો કરી દો, ઊંધો કરી દો, પાણી ખાલી થઈ જાય. તમારી કારની સપાટી પહેલાં બધું આમ ચળકતી હતી, ચળક ચળક. હવે સમજો થોડી જૂની થઈ ગઈ કાર, કશું સૂર્યનું પ્રતિબિંબ નથી પડતું. એટલે આવું છે. એટલે પ્રતિબિંબ હંમેશા માધ્યમ પર આધારિત હોવાને કારણે અને માધ્યમ સતત બદલાતું હોવાને કારણે ચિદાભાસ અનિત્ય છે. એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ અનિત્ય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં અનિત્ય છે? અનિત્ય જ છે. સ્વપ્નનો કરતા અને જાગ્રતનો કરતામાં બહુ મોટો ફેર છે. સ્વપ્ન શરીરમાં તાદાત્મ્ય કરીને હું કંઈક કરી રહ્યા છું, ત્યારે આ જાગ્રત શરીર તો એ પડેલું છે પલંગમાં, કશું નથી. એટલે જાગ્રતનો કરતા અને સ્વપ્નનો કરતા જુદા જુદા છે. સ્વપ્નની ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો સાથે, શરીર અને કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને સ્વપ્નમાં તમે દોડતા હો, કરતા હો, આ કરતા હો, તે કરતા હો. જાગ્રત મતલબ કે આ જાગ્રત શરીર, આ સ્થૂળ શરીર તો કશું કરતું જ નથી, સૂતું છે. અને પછી કર્તૃત્વ પાછું લય પણ પામી જાય સુષુપ્તિમાં. હા, એટલે એનો અર્થ એવો કે કર્તૃત્વ ભોક્તૃત્વ અનિત્ય હોય તો એ ચિદાભાસ જ હોવું જોઈએ, ચૈતન્ય આત્મા નહીં. આ રીતે તમે હંમેશા તમે ગિલ્ટમાંથી મુક્ત બની શકો. કશું પણ થયું હોય, અરે રે આવું થાય ને. કશું કંઈક ઘરમાં આપણે એમ વાતચીતમાં કંઈક એમણે કંઈક કોઈક આપણને ઉશ્કેરે ને આપણે કશું બોલી દઈએ, પછી આપણને થાય અરે હું તો આ સ્વામીજીના ક્લાસ ભરું છું, મારાથી આવો ગુસ્સો થઈ ગયો, અરે રે જતું રહે. અરે રે છે ને એ પેલું કાટ જેવું છે. કાટ એકવાર લાગે ને પછી તમે જો ના દૂર કરો ને તો એ તો અંદર ને અંદર વધારે ને વધારે એવા લોખંડ ખાઈ જાય. બોલો તમે, લોખંડે ધીરે 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 પછી એક વાર એવો આવે જેમ તમે લોખંડનો ઉચકો ને તો 2 ટુકડા જ હોય. કાટ થઈ ગયો અને કારણે ઘવાયાની લાગણી ને અપરાધની લાગણી વર્ષો પછી નથી જતું. જ્ઞાન કામ નથી કરતું. એટલે જ્ઞાન કામ કરે છે, પણ મતલબ કે આપણે આ રીતે ન સમજ્યા હોઈએ તો જ્ઞાન નથી કામ કરતું. સામાન્ય ક્લાસ ભરી લઈએ તેથી અપરાધની લાગણી નથી જતી. બેઠા હોઈએ ને એકદમ યાદ આવે કે 20 વર્ષ પછી આવું, 20 વર્ષ પહેલાં આવું કરેલું, નહોતું કરવા જેવું, એમ કરીને પાછા અત્યારે દુઃખી થાય 20 વર્ષ. હવે તો સ્મૃતિના રૂપમાં છે, ખાલી એક વિચારના રૂપની અંદર, પરંતુ આપણને બહુ કઠે અંદરથી. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ અકરવમ. ક્યાં આવ્યું? તૈત્રીય ઉપનિષદની અંદર. કિમહમ સાધુના કરવમ, મેં સારું કામ કેમ ન કર્યું, આખું જીવન જતું રહ્યું. કિમહમ પાપમ અકરવમ, મેં કેમ આ બધા પાપ કર્મો કર્યા, વગેરે વગેરે, આવું બધું. એની એટલે આ રીતે અહીંયા
આ બધું સાપોલિયા એટલે પેલા મેગીના નૂડલની જેમ તમારે ગણી લેવાનું. ખાલી નિત્યમ લો, એના પરથી આ બધું તમે તમારી જાતે ચિંતન કરો. ને આ રીતે ચિંતન કરો ને એને નિધિધ્યાસન કહેવાય. બસ હું ખરેખર આ રીતે નિત્ય છું. અને આ તો ચિદાભાસ, અત્યારે આ જાગ્રત પુરુષ કહું છું, ચિદાભાસ કહું છું, એ તો ખાલી હું ચૈતન્ય છું માટે, એ તો અવર જવર કરનારું છે, આ છે તે છે કરીને તમે. અને એ રીતે એક દેશમાં મને મારી મર્યાદા દેખાય છે, એક કાળે મર્યાદા દેખાય છે, એક કાળવાળો દેખાઉં છું. 55 વર્ષ થયા, 70 વર્ષ થયા, આ થયું તે થયું. આ રીતે કાળમાં મર્યાદિત, દેશમાં મર્યાદિત આ બધું જે દેખાય છે, અમુક પ્રકારના ગુણધર્મોવાળો વગેરે જે હું દેખાઉં છું, એ તો આ ચિદાભાસને કારણે છે. ચિદાભાસનું તાદાત્મ્ય આ માધ્યમ સાથે છે. અને માટે વાસ્તવની અંદર જે અન્યવસ્થા છે એ ચિદાભાસની અવસ્થા હોય, પરંતુ હું તો ચૈતન્ય છું. ખાલી અભિવ્યક્ત થયો આ શરીર મન બુદ્ધિની અંદર ચિદાભાસ રૂપે, અને મારું સ્વરૂપ નહોતું મને ખબર ત્યારે હું મારી જાતને ચિદાભાસ કહેતો હતો, આવા બધા ગુણધર્મોવાળો કહેતો હતો. અને આ પ્રકારનો એક દેશમાં રહેલો, એક અવસ્થાવાળો, જાગ્રત અવસ્થાવાળો, ફલાણા અવસ્થાવાળો, આટલી ઉંમરવાળો વગેરે વગેરે કહેતો હતો. ન તો મારી કોઈ ઉંમર, કારણ કે જન્મ જ નથી, તો પછી વયનો તો ક્યાં પ્રશ્ન છે. એટલે હું તો વયોવૃદ્ધ છું ને, વયસ્ક થઈ ગયો ને, ફલાણો થઈ ગયો ને, કશુંય નથી, પ્રૌઢ છું ને. આ બધી વસ્તુઓ કેવળ ભ્રમ છે. આ રીતે ભ્રમમાંથી મુક્તિ, આ રીતે વિચારતા વિચારતા ભ્રમમાંથી મુક્તિ થવું હોય એનું નામ નિધિધ્યાસન છે. એટલે જૂની હેબિટ હોય આપણી, ના હું તો વૃદ્ધ જ છું, એવરી ડે, રોજે રોજ, અરે હું તો વૃદ્ધ થઈ ગયો, અરે હું તો વૃદ્ધ થઈ ગયો, અરે હું તો વૃદ્ધ થઈ ગયો, અરે હું તો વૃદ્ધ થઈ ગયો. બસ હવે આ હેબિટ એવી તમે ઊભી કરી, જેવી સ્વામીની ચાની હેબિટ. એક દિવસ ચા પીધી સારું લાગ્યું, બીજે દિવસે ચા પીધી સારું લાગ્યું, ત્રીજે દિવસે ચા પીધી સારું લાગ્યું, ચોથે દિવસે ચા પીધી સારું લાગ્યું. હવે ચા વગર દિવસ જ નથી ઉગતો. એટલે સ્વામીજી તમે કહો છો બધું ભણાવો છો, પણ જેવા ઊભા થઈએ છીએ એટલે તમે હમણાં ક્લાસ પર છે, તમે તો બધું ભૂલી જવાના. અમારે તો પેલું જૂનું જ યાદ આવે છે. પણ તો એ હેબિટ હોય તો આવે જ ને. સવાર પડે જ મને જેવી ચા યાદ આવે છે એવું છે આ, એવું છે, બીજું શું. તેથી ખરેખર એ વસ્તુ છે, હકીકત છે, સારી છે વસ્તુ, એવું કોણે કહ્યું? સ્વામી ચા ના પીઓ, તમને કહું, તમે આ બધી રોજ એસિડિટીની ગોળીઓ લો છો ને પછી આ બીજી બાજુ ચા પીઓ. ચા છોડો, બધું જતું રહેશે જોતામાં. હા ભાઈ, પણ એમાં જાણું છું, પણ બસ એવું છે. ક્લાસમાં સમજી કહો બધું હું જાણું છું, પણ ઊભો થઉં છું, બસ તો એવું જ છે. એટલે આવું ડાપણ તો મને છે ચા માટે. પણ સવાર પડે ને પાછું પેલી જૂની સીધી રસોડા તરફ જ પગલાં જાય, આવું છે. એટલે જ્ઞાન કામ નથી કરતું એવું નહીં. ટેવ જૂની છે, એ જૂની ટેવને જતા વાર લાગે. બસ એ કેવી રીતે જાય? એનું નામ નિધિધ્યાસન, હમણાં મેં બતાવ્યું. એનાથી તમે નવી ટેવ પાડો છો. નવી ટેવથી જૂની ટેવ જાય. જૂની ટેવને કાઢવાની એક જ રીત છે, નવી ટેવ ઉત્પન્ન કરવી, બાકી ન જાય. નવી ટેવ, એ નવી ટેવ પાડવા માટે ટેવ પાડવી હોય તો રોજે રોજ કરવું પડે. જેમ ચા રોજે રોજ પીવાથી ચાની ટેવ પડી, એવી રીતે આ રોજે રોજ કરવું પડે. આ રીતે બેસીને થોડી વાર સામે પુસ્તક રાખીને, કે આવું ક્લાસ ચાલુ હોય ત્યારે આ રીતે જેવી રીતે સ્વામી વાત કરે છે એ રીતે એમ આત્માની વાત આવે ત્યાં પોતાને હું એમ કરીને મૂકીને વિચારીએ. થોડુંક પોતાનો વિચાર કરીએ કે આ સ્વામી આવું કહેતા હતા, એ વસ્તુ બરાબર છે, હું આવો છું વગેરે. આ રીતે પછી પેલી જૂની ટેવ જે છે શરીર વગેરેને આત્મા કહેવાની, અહમ કહેવાની ટેવ ધીરે ધીરે જતી રહે. એનું નામ નિષ્ઠા કહેવાય. ચાલો પછી આગળ કહ્યું, એ પીન ઘસાઈ ગઈ. હમણાં રોજ સવાર આવું થાય છે, ખબર નથી. વિભુ એટલે આમ તો આ ચર્ચા થઈ ગઈ છે, મેં મલગ મુંડકો ઉપનિષદનો આ મંત્રની પહેલી. ચાલો, વિભુ એટલે જે વાસ્તવમાં વ્યાપેલો છે, અર્થાત એટલે વાસ્તવમાં એ અનિત્ય વસ્તુ. જો ચિદાભાસ છે એ સર્વવ્યાપી ન હોય,
એક માધ્યમ. જો વળી પાછું આ જ આવી વાત, વિભુ એટલે સર્વવ્યાપી. હા, તો પછી હું ચિદાભાસ ન હોઈ શકું. તમે સમજો, હું જ્યારે કહું ને આવું ત્યારે તમે સ્વામીજી આવું ચિદાભાસ નામની વસ્તુ જ અમને ત્યાં જ નથી આવતું. એટલે હું કહું છું તમારે માટે તો તમે એટલે તમારા માટે એટલે જે વ્યક્તિ આ નથી સમજી શકતી એના માટે તો આ જ આત્મા છે, એટલે કે ચિદાભાસ આત્મા છે. પણ આ આત્મા કેમ? આ તો શરીર છે. શરીર ચેતનવંતુ અને આત્મા કહો છો ને. શરીર ચેતનવંતુ શેનાથી થયું છે? ચિદાભાસથી. તમે તમારા મનને આત્મા કહો છો. હા, મન ચેતનવંતુ છે ત્યારે કહી શકો. મન જળ હોય તો તમે ક્યાં કહેવાના હતા કે હું જળ મન છું? બરાબર. તમે કહો છો હું ચેતન છું ખરો, પણ આ છું, વ્યક્તિ છું. એટલે એનો અર્થ એવો થયો કે જે ચૈતન્ય શરીરમાં અભિવ્યક્ત થયેલું છે એને આત્મા તમે કહો છો, અહંકારને આત્મા કહો છો. એ રીતે મન ચેતનવંતુ છે એટલે કે એમાં અહમ બુદ્ધિ કરી, ઇન્દ્રિયોમાં અહમ બુદ્ધિ કરીને તમે જાતને ચેતન કહો છો. એટલે પછી તમે દ્રષ્ટા શ્રોતા વગેરે કહો. મનમાં અહમ બુદ્ધિ કરીને શું કહો? મનના ગુણધર્મવાળો કહો. ક્રોધી છું, આવો છું, તેવો છું, સારો છું, ફલાણો છું. એટલે ભૂખ્યો છું, તરસું છું, પ્રાણ સાથે. અને પછી હવે પુરુષ છું, સ્ત્રી છું, સ્વામી છું, કાળો છું, ગોરો છું, ઓછું વજનવાળો છું, પાતળો છું, જાડો છું. આ શરીર એટલે વાસ્તવની અંદર ચિદાભાસ જ. કારણ કે ચિદાભાસ મેં કહ્યું ને માધ્યમથી છૂટું ના હોય. એ તો હવે આ વિવેક કરીએ એટલે એને ચિદાભાસ બોલ્યા. નહીં તો શેનો ચિદાભાસ? આપણા માટે તો એ જ ચૈતન્ય ને એ જ આત્મા, બીજું શું? અજ્ઞાન દશામાં આવું ચિદાભાસ વગેરે ના આવે. એ તો આપ સમજાવવા માટે કે ખરેખર તમે આ નથી, એ તો ચિદાભાસ છે એમ કહેવા માટે. અજ્ઞાની વ્યક્તિને આવું ના હોય. અજ્ઞાની વ્યક્તિ કે આ જ હું છું, બસ, દેટ્સ ઇટ. એટલે કે ચિદાભાસને જ આત્મા કહેનારો, ચિદાભાસને જ ચૈતન્ય કહેનારો. અરે ચિદાભાસ સમયથી ચૈતન્ય ના હોય, પણ હવે તો જ્ઞાન થાય છે ત્યારે તમે કહો કે તો ચિદાભાસ છે, ના હું ચૈતન્ય છું વગેરે. બાકી એ ન કે વ્યક્તિ, એ તો કે હું જ છું, આ ચેતન છું, બરાબર છે, પણ હું આ છું. અજ્ઞાની વ્યક્તિ આવું કે. ચાલો, એટલે વિભુનો અર્થ કે હવે હું એક જગ્યાએ મર્યાદિત નથી, એટલે કે ચિદાભાસ નથી. ચિદાભાસ હંમેશા મર્યાદિત હોય, કારણ કે માધ્યમ મર્યાદિત છે ને, અંતઃકરણ, શરીર વગેરે એ રીતે. એટલે વાસ્તવમાં સોનું એક ઘરેણા સાથે તાદાત્મ્ય કરે પછી કે હું તો આ જુઓ આ સોનીની દુકાનમાં આ જગ્યાએ પડેલું છું, મારું તો આટલું કદ છે, આ મારું સ્થાન છે, એક દેશમાં મર્યાદિત છું, મને મને બનાવે 4 વર્ષ થયા સોનીએ, હે ને, કે મારો જન્મ આ વખતે થયો. અરે ભાઈ, તું તો સોનું છું, જો તું તો આખા આ દુકાનમાં વ્યાપ્ત છું, વિભુ. એટલે ઘરેણાને જ કહેવામાં આવે કે તું ઘરેણું નહીં. નહીં એટલે બિલકુલ નોન એક્ઝિસ્ટન્સ નહીં. ઘરેણું તારું એક વ્યવહારિક રૂપ, વ્યવહાર માટે બરાબર છે, પહેરવા માટે તને અમુક પ્રકારનો આકાર આપવામાં આવ્યો, પણ તું તો સોનું છું, તારો એક આકાર માત્ર છે. તો આકારની કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ રીતે આકારનો ઉપયોગ છે, આકારનો સાથે વ્યવહાર છે. આકાર શૂન્ય નથી. આકાર આપણે અનુભવ કરીએ છીએ, એનું નામ જ મિથ્યા. જે અનુભવાય, જે બદલાય, જેનો ઉપયોગ હોય. પણ તપાસ કરો અંદર, થોડા સહેજ જ તપાસ કરતાં ખબર પડે કે ઓહો, સર્વવ્યાપી વસ્તુ તો અંદર વાસ્તવમાં સોનું છે. અને એ રીતે સર્વવ્યાપી એક ઘરેણામાં નહીં, બીજામાં, ત્રીજામાં, બધામાં, આખા સોનીની દુકાન. એટલે એ રીતે વિભુ, બરાબર. પછી અને વળી પાછું આ વિભુનો અર્થ આપણે જોઈશું આગળ. અંતર્યામી પાછું છે ને, મહાવાક્ય હજુ આવ્યું નથી ખરેખર. તો આત્માની અત્યારે વાત કરી રહેલા છે, પરંતુ આ મહાવાક્ય હજુ આગળ આવવાનું છે. એ વખતે વળી પાછું એનો આપણે અર્થ કરીશું. સર્વગતમ, સર્વવ્યાપી. એટલે જે સર્વવ્યાપી હોય એ વ્યાપેલું હોય એવું નહીં. સમજી તો હવે સર્વવ્યાપીનો અર્થ. હા, એટલે હવે અહીંયા થોડુંક ભેદ પાડવો પડે આપણે, કારણ કે નહીં તો રિપીટેશન થઈ જાય. વિભુ એટલે સર્વવ્યાપી, સર્વવ્યાપી એટલે વિભુ, વ્યાપેલું. વિભુ એટલે બધામાં વ્યાપેલું, અને સર્વવ્યાપી એટલે બધામાં વ્યાપેલું. એટલે ભેદ પાડવા માટે વાપર્યું છે. આચાર્ય શબ્દ વાપરે એટલે આપણે એનો અર્થ જુદો અર્થ કરવો જોઈએ, નહીં તો પુનરુક્તિ દોષ લાગે. કારણ કે પુનરુક્તિ એટલે સમજો છો ને, એકની એક વસ્તુ ફરી તરત જ કહો, તમે સાહેબ સ્વામીજી ફરી કહેવાની જરૂર નથી. જળ આપો,
ફરી કોઈ પાણી આપો. હા, અમે સમજી ગયા. હવે એક જ શબ્દ વાપરો, બે વાપરવાની જરૂર નથી, મને ખબર છે. આવું કોણ તમે? એવું વિભુ, સરસ. આત્મા કેવો છે? વિભુ. બોલો આવે આગળ, સર્વવ્યાપી. એટલે પછી એવી સહેજ જુદો ભેદ પાડવો પડે. મેં તમને બતાવ્યો હતો ગઈ વખતે. એટલે અહીંયા સર્વવ્યાપી એટલે આકાશને પણ વ્યાપીને રહેલો. આપણે અત્યારે એવું ભણો, આકાશ જ્યાં પ્રકાશે છે ત્યાં હું રહેલો છું. સર્વવ્યાપી થઈ ગયું. આકાશ વ્યાપક છે? હા, વ્યાપક છે. આકાશ અંદર, આકાશમાં સર્વ વસ્તુઓ રહેલી છે? હા, સર્વ વસ્તુઓ રહેલી છે. આકાશ સહિત સર્વ વસ્તુઓ ક્યાં ભાસે છે? બસ એ વસ્તુ આકાશ અને બધી વસ્તુઓ વ્યાપીને રહેલો છે એમ ગણો. બરાબર છે? આકાશ ભાસે છે ખરું? હા, ભાસે જ છે ને. તો એટલે તો કહીએ છીએ કે આકાશનો અનુભવ થઈ રહ્યો છે ને આકાશ ભાસે જ છે ને. આકાશ છે એટલે તો કહી શકીએ છીએ. તો ક્યાં ભાસે છે નક્કી કરો. અહીંયા ભાસે છે. શું બોલો છો સ્વામીજી? અહીંયા ભાસે છે? આવડું મોટું આકાશ. હું આકાશની અંદર રહેલો છું. આકાશ અંદર ક્યાં છે? અરે ભાઈ, આ તો પાછું શરૂઆત કરવી પડશે તત્વબોધથી. વળી પાછું અને જ આત્મા કયો? આકાશ મારામાં, હુંમાં કેવી રીતે? એટલે આ અને પાછું હું કયો? તો વળી પાછું હવે તો તત્વબોધથી જ શરૂઆત કરવી પડશે. એ તો આપણને, એ તો કોઈ સંજોગોમાં નહીં સ્વામીની. તો હું તો ક્લાસ છોડી જ દઈશ. હા, ફરી જો તમે શરૂ કરશો આ બધું તો હું છોડી દઈશ. એવી ધમકી આપો. સ્વામી નમી ગયા. અહમ એટલે શું? કયો અહમનો અર્થ છે? અહમનો અર્થ ચેતન કે જળ? આટલું કહો. અહમ શબ્દ ક્યાં રહેલો હોય? અહમ કોણ બોલી શકે? અહમની સાથે શું સંકળાયેલું હોય? જળ વસ્તુ કે ચેતન? ચેતન. એટલે અહમ જે ચેતન છે એમાં ભાસી રહેલું છે. ચેતનથી બધું ભાસે છે. બસ એ અહમનો અર્થ છે. હવે તમે અહમને પાછું આમાં કહો તો વળી પાછું પૂરું થઈ ગયું. બરાબર છે? એનો અર્થ અહમનો અર્થ તમે ચિદાભાસ કરી દીધો છે. ચિદાભાસ એક સ્થાનમાં રહેલો છે. ચૈતન્ય સર્વવ્યાપી છે ને એ રીતે વાસ્તવમાં સર્વગતમ સુસૂક્ષ્મમ. સુસૂક્ષ્મમ અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મનો અર્થ, કહેવાનો અર્થ કે વાસ્તવની અંદર એને કોઈ રીતે જાણી ન શકાય. આત્માને કોઈ રીતે જાણી ન શકાય. તો ભાઈ ક્લાસ કેમ લો છો? આત્માને જાણી ન શકાય તો ભાઈ ક્લાસ કેમ લો છો? અને તમે ક્લાસ લઈને આત્માનું જ્ઞાન આપો છો. કયું સાધન વાપરો છો જ્ઞાનનું અમારા માટે? શબ્દો. તો શબ્દોથી તો આત્માને જાણી જ લેવાય ને? ના, કોઈ શબ્દોની પહોંચ નથી. યા તો વાચો નિવર્તનથી. અવાંગ મનસ ગોચરમ. અવાંગ, આવું તો શબ્દો તો આપણે સાંભળીએ જ છીએ. શબ્દથી પહોંચ, શબ્દની જ્યાં પહોંચ નથી, મનની જ્યાં પહોંચ નથી, ત્યાં આત્મા બિરાજમાન છે. એટલે શબ્દનો લક્ષ્યાર્થ વાસ્તવની અંદર જાણીતા શબ્દો જ વાપરીને તમારા જાણીતા શબ્દો મારે વાપરવા પડે. નિત્ય અને સુસૂક્ષ્મના બધું તમે જાણીતા તો છે, પરંતુ એનો અર્થ આત્મા થઈ શકે ખબર નથી. એટલે તમારા અજાણ્યા શબ્દોથી અજાણ્યા આત્માનું જ્ઞાન ન થાય. આત્મા જાણ્યો, ચાલો હું કોણ છું નથી ખબર, અજાણ્યો. અને શબ્દો કયા વાપરું? કોઈ કોઈ બચ્ચા પપ્પા આવો શું બોલે? આત્માના જ્ઞાન માટે મેં આવું વાપર્યા શબ્દો, અજાણ્યા શબ્દો તમારા માટે. શું થવાનું? કશું ના થાય. એટલે અજાણ્યા આત્મા માટે જ અજાણ્યા શબ્દો ન વપરાય. અજાણ્યા આત્મા માટે જાણીતા જ શબ્દો, તમારા જાણીતા શબ્દો વાપરવા પડે તો જ શબ્દથી જ્ઞાન થાય ને. તમને જે ખબર જ ના હોય એવા શબ્દો ન વપરાય. પણ એ શબ્દનો અર્થ વાસ્તવમાં આત્મા થાય છે એ ખબર ન હોય તમને. એટલે એક કોન્ટેક્સ્ટ રચીને આચાર્ય તમને સમજાવે. સર્વગતનો તમે સીધો અર્થ શું લો? આ આકાશ સ્વામીજી, સર્વવ્યાપી વાત કરું એટલે તમે શું કહો? આ રહ્યું આકાશ. અરે સર્વગતનો અર્થ તો આત્મા થાય છે. કેવી રીતે? એટલે કહીએ કે વાસ્તવમાં એ આકાશ તરફ નજર કરો. બરાબર? સર્વવ્યાપી એટલે તમારા મનની અંદર એનો અર્થ આકાશ આવ્યો. હા, આકાશ આવ્યો. બસ, તો હવે વાસ્તવની અંદર એ આકાશ પણ ભાષિત થઈ રહ્યું છે. ક્યાં? કે સ્વયં ભાષિત છે.
આકાશ તો સૂર્યથી ભાસે. આકાશ સૂર્યથી નથી ભાસતું વાસ્તવમાં. એવું હોય તો અહીંથી 100 કિલોમીટર ઉપર જે જાય છે અવકાશ યાત્રીઓ, કાળું ડિબાંગ, કાળું. એટલે આકાશ ભાસે છે. ચાલો સૂર્ય કેવો હતો કહો, વાંધો નહીં, ખોટું છે પણ કહો. સૂર્યથી ભાસે છે. આપણે તરત બહારની નજર આવે ને, કોઈ પણ બહારની વસ્તુ ભાષિત થાય છે એટલે તમે સૂર્યને લઈ આવવાના છો કે ચંદ્રને લઈ આવશો, અગ્નિને લઈ આવશો, વીજળીને લઈ આવશો, કે એ જ લાવશો, બીજું શું લાવશો? અને સૂર્ય ભાસે છે કે સૂર્ય સ્વયં ભાસે છે? હા, સ્વયં જ ભાસે છે ને સ્વામીજી. સૂર્ય સ્વયં ભાસે છે ને. ન તત્ર સૂર્યો ભાતિ, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોય અગ્નિ તમેવ ભાંતમ તસ્ય ભાષા. અંધ વ્યક્તિ માટે સૂર્ય નથી, સૂર્યની ઉષ્ણતા છે. જે બિલકુલ બ્લાઇન્ડ છે એને માટે આ પ્રકાશિત સૂર્ય નથી, એને માટે ઉષ્ણતા છે જરૂર, પ્રકાશ નથી. એટલે તમે કહો છો સૂર્ય સ્વયં પ્રકાશ છે, પરંતુ અંધ વ્યક્તિ માટે જો સ્વયં પ્રકાશ હોય તો એ અંધ વ્યક્તિ માટે પણ રહેવો જોઈએ. આંખોથી ભાસે છે. જેની આંખો નથી એના માટે સૂર્ય ભાસતો નથી. અને પછી આંખો ભાસે છે કારણ કે આંખોની પાછળ મન ભાસે છે. આંખો સૂર્ય તરફ હોય ને મન ક્યાંક બીજે હોય તો પાછું તો આંખો ભાસિત નથી કરતી. મન ભાસે છે કારણ કે આત્મા ભાસે છે. બરાબર ને? મનમાં જે ફિલ્મ ચાલી રહી છે એને ભાસિત કરે છે. મનમાં શું ચાલી રહ્યું છે તમારા માટે ભાસિત જ છે. એટલે તો આપણે આપણા મિત્રો આગળ કહીએ છીએ મારા મનમાં આવું ચાલે છે, પેલા આવું કહું. કલાક સુધી પોતાના મનની વાત કરે બીજાને. હા, તો તમારા મનની વસ્તુ તમારા માટે તો ભાષિત છે. તમે કેવા છો? ચૈતન્ય. ચૈતન્યથી મન ભાષે, એનાથી આંખો, એનાથી સૂર્ય, એનાથી આકાશ. જે ગણો આકાશ વાસ્તવમાં છેવટે ક્યાં ભાષે છે? ચૈતન્યમાં ભાષે છે. સમજી ગયા? એટલે સર્વગત તમે કહો છો કે આકાશ, પણ એ આકાશને પણ ભાષિત કરીને, આકાશને પણ વ્યાપીને રહેલી વસ્તુ ચૈતન્ય છે. આકાશ ચૈતન્યને ભાષિત નથી કરતું, આકાશ ચૈતન્યથી ભાષિત થાય છે. માટે આકાશ ચૈતન્યમાં છે. માટે સર્વગત નો અર્થ સર્વવ્યાપીનો અર્થ આકાશ કર્યો. પરંતુ તમારે એ વાચ્યાર્થ છોડીને સેજ આગળ વધવાની જરૂર છે, જેને લક્ષ્યાર્થ કહેવાય. વાચ્ય સંબંધી લક્ષણા, વાચ્યની સાથે સંબંધિત હોય એ અર્થ લે. ગંગાયામ ઘોષ. આ ગંગામાં આ ઝૂંપડી છે. અરે ભાઈ, ગંગામાં ઝૂંપડી નહીં, તમારે ગંગા શબ્દથી ગંગા તીર લેવાનું, ગંગાના કિનારે. ગંગામાં થોડી ઝૂંપડી હોય. ભારત જીતી ગયું, ભારત જીતી ગયું, ભારત જીતી ગયું. ક્યાં યુદ્ધ થયું હતું? મને તો એમ કે ઈરાન ને એના વચ્ચે યુદ્ધ ચાલે છે. ભારતે કોની સાથે યુદ્ધ થયું? તમને સ્વામીજી કશી ખબર જ નથી પડતી. ડફોળ છો તમે. ભારત શબ્દ દ્વારા સ્વામીજી ભારતની ક્રિકેટ ટીમ લેવાનું લક્ષ્યાર્થ. ભારત દેશથી સંબંધિત ભારતની ક્રિકેટ ટીમ જીતી. સમજ્યા? આનું નામ લક્ષ્યાર્થ. નહીં તો નહીં બેસે. ભારત જીત્યું કરશો તો ફોન કરશો ઇન્ડિયા તરત. એ ક્યારે યુદ્ધ થયું મને તો ખબર જ નથી. એટલે લક્ષ્યાર્થ લેવા. આ આચાર્યોનું કામ. શબ્દો જાણીતા જ વાપરવાના, પણ એ શબ્દનો જાણીતો અર્થ છોડીને લક્ષ્યાર્થ લેવા. બસ. એટલે આ રીતે વાસ્તવની અંદર સુસૂક્ષ્મમ, જે શબ્દનો સીધો અર્થ નથી, પરંતુ લક્ષ્યાર્થ એટલે એ દ્રષ્ટિએ થોડો સૂક્ષ્મ અર્થ કહી શકાય. જે આત્મા કોઈ રીતે જાણવા માટે ઉપલબ્ધ નથી,
કોઈ રીતે આત્માને તમે આમ કરીને બતાવી ન શકો, ન તમારી ઇન્દ્રિયોનો એ વિષય બને. જે આંખની પાછળ રહેલો છે, આંખ જેને કારણે જોઈ શકે છે એ વસ્તુ આંખનો વિષય ન બની શકે. જેના કારણે કાન સાંભળે છે એ વસ્તુ કાન એવો આત્મા વાસ્તવમાં ક્યારેય કાનનો વિષય બની ન શકે. અર્થાત એ કોઈ ધ્વનિ નથી, કે આત્મામાં ધ્વનિ નથી, કે આત્મા કોઈ ધ્વનિ નથી. આત્મામાં ધ્વનિ નથી, કે આત્મા કોઈ ધ્વનિ નથી. આત્મામાં ધ્વનિ હોય તોય તમે પકડી લો, હા જુઓ આ અવાજ જે છે ને એ કારનો છે, એટલે અવાજ પણ તમે તમારાથી વિષયીકરણ થયું એનું, તમે એને વિષય બનાવ્યો ને એનાથી સંબંધિત પેલી કાર પણ એ તમારો વિષય બની, જ્ઞાનનો વિષય બની. એવી રીતે આત્મામાં ધ્વનિ નથી, આત્મા પોતે કોઈ ધ્વનિ નથી. સમજી ગયા? એટલે ચૈતન્ય. ઇન શોર્ટ કહેવાના હશે, કોઈ પણ જ્ઞાનેન્દ્રિયોથી જેને જાણી ન શકાય અને શબ્દથી પણ ન જાણી શકાય, જો ઇન્દ્રિયોથી ન જણાય તો પ્રત્યક્ષથી ન જણાય તો વાસ્તવમાં અનુમાન પણ ન કરી શકાય, એવા સર્વ પ્રમાણો, મનુષ્યને ઉપલબ્ધ સર્વ પ્રમાણોથી અગોચર અવિષય એવો આત્મા સૂક્ષ્મ કહેવાય, સૌથી સૂક્ષ્મ કહેવાય. ન દ્રષ્ટે દ્રષ્ટારમ પશ્યેહે, બૃહદારણ્યક ઉપનિષદ. ન શ્રુતે શ્રોતારમ શૃણુયાહ, ન મતે મંતારમ મન્વીથાઃ, ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયાહ, ન દ્રષ્ટે દ્રષ્ટારમ પશ્યેહે. આ દ્રષ્ટાની દ્રષ્ટિ એને તમે ન જોઈ શકો. દ્રષ્ટા જુએ છે કારણ કે ચિદાભાસથી યુક્ત છે. અર્થાત દ્રષ્ટા જે છે વાસ્તવ જે ચૈતન્ય, દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે ચૈતન્ય છેવટે. દ્રષ્ટા જેના પર ઊભો છે, ઊભો છે સ્વામીજી, દ્રષ્ટા ઊભો છે, પગવાળો, પગ વગરનો છે. તો ભાઈ અપાણીપાદો જવનો ગ્રહી, અપાણીપાદ પગ હાથ ખરું શુદ્ધ. વિરોધાભાસ વગર આત્માનું જ્ઞાન ન થાય. આમ સામાન્ય રીતે શું વિરોધાભાસ છે? પડશો નહીં, તમારા લાઈફનું ઇન્વેસ્ટમેન્ટ ના કરશો, બધું વિરોધાભાસથી ભરપૂર છે. હા, ભગવાન એવા છે ને, બધા અંદર આ બધા એમના બધા ચેલાઓ, આ બધા એ બધા એવા જ છે. પડશો જ નહીં, આખું આ શાસ્ત્ર જ આવું છે. હા, યાનિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ યસ્યામ જાગૃતિ સા નિશા. બાપરે, તો શું બોલે છે આ લોકો? બધે વિરોધાભાસ. 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં અપાણીપાદો જવનો ગ્રહી. અરે આ તો આત્માને પગ નથી, પરંતુ એ તો આ બધા કરતાં ઝડપે દોડે છે. એને કોઈ હાથ નથી અને છતાંય એ એટલી ઝડપથી ગ્રહણ કરે છે કે એની તુલનામાં કોઈ બીજું ગ્રહણ ન કરી શકે. એટલે વાસ્તવની અંદર આ રીતે જ્ઞાન, અત્યારે ચર્ચા નથી કરતા આપણે, કહેવાનો આશય એ છે દ્રષ્ટે દ્રષ્ટારમ ન પશ્યેહે. આ દ્રષ્ટાની દ્રષ્ટિ ક્યારેય જોઈ ન શકો. જેને કારણે બધું જોઈ શકો એ પેલા દ્રષ્ટામાં રહેલી દ્રષ્ટિને કારણે છે. એ દ્રષ્ટિ ક્યારેય દર્શનનો વિષય ન બને. સુસૂક્ષ્મમ સુસૂક્ષ્મમ વાસ્તવની અંદર. એટલે આપણે અહીંયાથી આમ કિરણો નીકળ્યા, અહીંથી કિરણો નીકળ્યા. હું જોઉં છું જો કે સ્વામીજી આ ચેતન કિરણો નીકળ્યા, એ જઈને પેલાને અવાજને પકડશે હમણાં. આવું કશું ના થાય. ચિત્ર દોરવું હોય તો દોરો, આમ કરીને પેલા સાપોલિયાની જેમ આમ બતાવવું હોય તો બતાવો, પડતું કશું ખરેખર ના થઈ શકે. જે દર્શનનો વિષય બને એ આત્મા ન હોય. દર્શન જેને કારણે થાય એ આત્મા હોય. બરાબર છે? એટલે અમારે અહીંયા એક વૈજ્ઞાનિક આવે છે, એ વૈજ્ઞાનિક છે, મૂળ જૂના, ક્લાસ ભરે છે. અમારા એક સ્વામીજી છે, એમના આ જ પ્રશ્ન હોય કે વિજ્ઞાન શોધી કાઢશે એક દાડો આત્માને. મેં કીધું ભાઈ, વિજ્ઞાન જે સાધનોથી શોધે
એ સાધનોની એ બાજુ જે રહેલો છે એ નહીં, સાધનોની આ તરફ રહેલો જે છે. એટલે તમે જે સાધનોથી શોધો એ ત્યાં આત્મા નથી, સાધનો દ્વારા શોધનારો આત્મા છે. અને એ સાધનો દ્વારા શોધનારો હોય તો એ સાધનોનો વિષય ન બની શકે, વિષયી છે. અને માટે વિજ્ઞાન બિચારું પછડાય છે. હવે તો વૈજ્ઞાનિકો સ્વીકારે છે. એક બ્રિટિશ વૈજ્ઞાનિક છે, બહુ અત્યારે એમનું ગણાય છે કે સૌથી બુદ્ધિશાળી છે. અને એમણે પણ કહ્યું કે ભાઈ આ છોડી દો, ચૈતન્ય કોઈ સ્વતંત્ર વસ્તુ લાગે છે. કોન્શિયસનેસ લુક્સ લાઇક એન ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી. એટલે ઉદાહરણ આ રીતે વાસ્તવમાં કહે છે કે તમે આ આત્મા જે છે એને તમે દર્શન વગેરે ન કરી શકો. ચાલો, આના માટે હે મંતારમ, એના વિશે એને વિચારી ન શકો, અથવા એને તમારા વૃત્તિનો વિષય ન બનાવી શકો. ન વિજ્ઞાતે હે વિજ્ઞાતારમ વિજાનીયા, જે વાસ્તવમાં વિજ્ઞાતાનું જ સ્વરૂપ છે. માટે એ વિજ્ઞાતાનું જે સ્વરૂપ હોય એ તમે જાણી ન શકો. વિજ્ઞાતા આખી જગતને જાણે, પણ એ વિજ્ઞાતાનું સ્વરૂપ છે. માટે વિજ્ઞાતા રહીને તમે એને ન જાણી શકો, વિજ્ઞાતા રહીને જગતને જાણી શકો, પ્રમાતા બનીને જગતને પ્રમેય બનાવી શકો. પણ પ્રમાતા જ જેના પર ઉભેલો છે, એ પ્રમાતા જનું જે સ્વરૂપ છે ચૈતન્ય, એ વાસ્તવમાં પ્રમાતા રહીને ન જાણી શકો, પ્રમાતાનો બાદ કરીને જાણી શકાય. દસમાને જાણવા માટે હું દસમો જ હોઉં, પરંતુ દસમો નથી, બદલે નવમો કયા કરતો હોઉં. અને કોઈ મને ઉપદેશ આપે કે તું દસમો છું, ત્યારે મારે નવમાનો બાદ કરું તો મને ખબર પડે ને. ના, હું નવમો જ છું, બોલો હવે હું દસમો છું, મને સમજાવો. ના, હું નવમો તો છું જ, તો કદી નહીં બને, તો નહીં થાય. એટલે જેના લીધે, જેના થકી તમે સમગ્ર જગતને જાણો છો, એવો પ્રમાતાનો જ સત્યતા, પ્રમાતાનું જ સત્ય, પ્રમાતાનો જ આત્મા હું ચૈતન્ય છું, અહંકારનો જ આત્મા. આપણે તો હવે જાણીએ છીએ, આ બધું નૈષ્કર્મ્ય સ્થિતિમાં ભણી ગયા. અને વાસ્તવમાં એને એ દ્રષ્ટિએ પ્રમાતા રહીને આત્માને પ્રમેય ન બનાવી શકાય. પ્રમાતાનો બાદ કરીને, મિથ્યા સમજીને જ વાસ્તવમાં સત્ય મિથ્યા વિવેક કરીને કે પ્રમાતામાં મિશ્રણ જ રહેલું છે. હંમેશા મિથ્યા વસ્તુ સત્ય પર જ રહેલી હોય. અહંકાર ચિદાભાસ જે છે વાસ્તવમાં ચૈતન્યને કારણે હોય. ચૈતન્ય મારું વાસ્તવિક સ્વરૂપ છે, એ બદલાયા વગરનું સ્વરૂપ છે. એ ત્રણેય અવસ્થામાં હાજર છે. જાગ્રત પરમાતા હોય કે સ્વપ્ન પરમાતા હોય, વ્યક્ત અવસ્થા હોય પરમાતાની કે અવ્યક્ત અવસ્થા હોય સુષુપ્તિ, ગમે તે અવસ્થામાં વાસ્તવની અંદર એ તો બદલાતું છે. એની પાછળ જે રહેલો છે, અર્થાત એની અંદર જે રહેલો છે, એનું જે સ્વરૂપ છે, એ જ વાસ્તવમાં હું છું. અથવા સુસૂક્ષ્મને બીજી રીતે અર્થ કરતા હોય છે કે સ્થૂળ શરીર છે એના કરતાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ ગણો, સૂક્ષ્મ કરતાં કારણ શરીર તમે સૂક્ષ્મ ગણો. કારણ કે કારણ તરફ જાઓ ને એમ સૂક્ષ્મતા વધતી જાય, એ વ્યાપકતા જાણે વધતી જાય. પરંતુ એટલે એ રીતે કારણ શરીર સૂક્ષ્મ શરીર કરતાં પણ સૂક્ષ્મ, અને એ રીતે કારણ શરીરને પણ સત્યતા આત્મા પ્રદાન અસ્તિત્વ પ્રદાન કરનારો વાસ્તવમાં જે છે એ કારણ શરીરનું કારણ આત્મા એવું આપણે નહીં બોલીએ. કારણ શરીરથી અભિન્ન જ છે. કારણ કહો એટલે પેલું એને કારણ શરીરને તમારે કાર્ય કહેવું પડે, કાર્ય કહો એટલે એનો જન્મ બોલવો પડશે પછી તરત. હવે એ આ કારણ શરીરનો જન્મ નથી, અનાદિ છે. એટલે અહીંયા એવું નહીં બોલવાનું, પણ મિથ્યા છે. હા, આપણે સમજીએ છીએ કારણ શરીરનો આત્મા છે, સમજીએ કારણ શરીરને અસ્તિત્વ પ્રદાન કરે છે, માટે કારણ શરીરનો જન્મ કાર્ય આત્મામાંથી થયો છે, આવું ના બોલાય. બરાબર છે. એનું અસ્તિત્વ, કારણ શરીરનું અસ્તિત્વ જેના પર આધારિત છે, એની રીતે કારણ શરીર મિથ્યા છે, આત્મા સત્ય છે. એટલું કહેવાય. સત્ય મિથ્યા અનાદિ મિશ્રણ વેદાંત સરમાં ભણી ગયા આપણે. અનાદિ મિશ્રણની અંદર જીવ અને ઈશ્વર બંને અનાદિ, અને એમાં કારણ શરીર એટલે કે વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મ, સમષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મ, એમ કરીને આપણે વાત કરેલી પહેલાં. ચાલો, પછી એ પત્યું. પછી અંતર્બહિ શૂન્યમ. અંતર્બહિ શૂન્યમ જે વાસ્તવમાં ખરેખર અંદરે નથી અને બહાર. શૂન્યમનો અર્થ નહીં હોવું, જે અંદર બહાર નથી. અંદર બહાર નથી એ તો પછી શું?
હોમોજીનિયસ, એકદમ એક સરખો વ્યાપેલો, અંદર બહાર એવું એવા ખ્યાલમાંથી જ મુક્ત. અને આ અંતર્બહી શૂન્ય વધારે ચર્ચા આપણે પછી પાછું આગળ આવવાની છે, એટલે અત્યારે આટલું રાખીએ અહીંયા. અંદર અને બહારથીના ખ્યાલથી જ જે મુક્ત છે એ પ્રકારે એ વસ્તુ કહે છે, એ આવશે આગળ. આત્મનઃ અનન્યમ, અને એ આત્મા કે પરમાત્માથી જે અનન્ય છે. આત્માથી અન્ય એટલે હું આત્માથી અન્ય એટલે પછી અહીંયા હું જે મારી જાતને ખરેખર જીવ ગણું છું, ચિદાભાસ કરું છું, પણ ખરેખર હું તો ચૈતન્ય પરમાત્મા બ્રહ્મથી, જેને સાક્ષી કહીએ છીએ, એનાથી અનન્ય છું. અર્થાત એની સાથે ઐક્ય જ ધરાવું છું. ખાલી અજ્ઞાનને કારણે હું જુદો ને ઈશ્વર જુદો એવો ખ્યાલમાં ફર્યા કરું છું. અને ભગવાન પાછો એવા અનુભવ આપે છે કે જ્યારે તમે ને ઈશ્વર એક બની જાઓ, એવા અનુભવ કરાવે છે ને એ આપણને બહુ જ ગમે છે. એટલા ગમે છે કે ના પૂછો, ગમે જ ને. પણ કારણ કે આપણે ઈશ્વર સાથે ઐક્ય થઈ ગયા. ઈશ્વર સાથે ઐક્ય થઈ જાય તો પછી આપણામાં જે ઈશ્વરમાં હોય આપણામાં દેખાય. શું? અસલામતીનો અભાવ, હે? સલામતીનો ભાવ નહીં, અસલામતીનો ભાવ, અપૂર્ણતાનો અભાવ, અજંપાનો અભાવ, ભયનો અભાવ, કર્તૃત્વનો અભાવ, ભોક્તૃત્વનો અભાવ, કોઈ પણ પ્રકારની મર્યાદા પરતંત્રતાનો અભાવ. આવો અનુભવ છે મને, છે જ. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, સતરૂપેણ ભવતી. આ સૂતો એની સાથે જેવો ડૂબકી મારી અને એકદમ આનંદના મહાસાગરમાં ડૂબકી મારી. એને બહાર જ નથી આવવું ને. 7 વાગ્યા સવારના ઉઠો ના, વળી પાછું અનુભવ છે જ. એટલે ઈશ્વર તો હું હોઈ શકું. ઈશ્વરનું જે સ્વરૂપ છે એવો તમને અનુભવ છે, તમારા માટે છે. અને માટે ઈશ્વરનો અનુભવ નથી, બ્રહ્માનો અનુભવ નથી. હું બ્રહ્મ છું એ ખબર નથી. અનુભવ છે ને ખબર ના હોય, આવું હોય જ ને. અનુભવાતું હોય એટલું જ્ઞાન હોય, પરંતુ વાસ્તવિક રીતે શું છે ના ખબર હોય. આવું તો બધું બહુ છે બધું. ભૂરો સમુદ્રનો અનુભવ છે પણ ભૂરો નથી એ ખબર નથી. એટલે વાસ્તવની અંદર અનુભવમાં તો હું મારી જાતને એક વ્યક્તિ, અહંકાર માનું છું, આટલો જ માનું છું. ભયથી ગ્રસ્ત, જન્મ મૃત્યુવાળો, સંચિત પાપવાળો, સંચિત કર્મોવાળો આવી રહ્યું છે. હવે સંચિત કર્મોવાળો ફલાણો ઢીકણો આવું માનો છો, કરતા ભોગતા માનો જ છો. બરાબર છે? આ તમારો અનુભવ સ્વામીજી મારો જ નહીં, આખા મનુષ્ય જાતિનો અનુભવ. તમે કેવી રીતે નકારી શકો? લોકશાહીમાં તો મેજોરિટી, આખી પૃથ્વી પરના માણસો જો માને ને કે સમુદ્ર ભૂરો છે, કારણ કે બધાને અનુભવ થાય, તેથી સમુદ્ર ભૂરો હોય એવો નિયમ નથી. એક જ વ્યક્તિ આવીને કે પહેલો આવીને કદાચ કે સમુદ્ર ભૂરો નથી, ભૂરોનો અનુભવ થાય છે, ભૂરો દેખાય છે, આ કારણે છે, બસ આટલું કહી દે તો એ વ્યક્તિ જીતી ગયો અને આ કરોડો લોકો હારી ગયા. સત્યનું પ્રતિપાદન કરવા માટે લોકશાહીની જરૂર નથી. મેજોરિટીથી સત્ય નક્કી ના થાય. મેજોરિટીથી આવે સત્તામાં એ સાચા ના હોય એવું બની શકે. ખોટા લોકો આવી જાય પછી પસ્તાઈએ એ પછી જુદી વાત છે. FCRA બિલને નકારનારા કે અમે તો નહીં જ આવવા દઈએ અમારા રાજ્યમાં, ત્યારે થાય કે આ ખોટો વ્યક્તિ આવી ગયો. તમને ખબર છે આ વસ્તુ, હમણાં આવી ગયું ન્યૂઝમાં. એટલે મોરું એક હોય, અંદર કંઈ બીજું જ કામ કરતું હોય ભારતીય, પરંતુ પૂરેપૂરા ગવર્ન હોય, નિયંત્રિત હોય બીજી વસ્તુઓથી. બહુ ખરાબ વસ્તુ છે, પરંતુ છે, હકીકત છે.
દેશમાં ધર્માંતરણ માટે પૈસા આવી રહ્યા છે. એટલે આ તો જાણીતી વસ્તુ છે, ઉઘાડી વસ્તુ છે તદ્દન. અને છતાંય એને છાવરવા માટે લોકશાહીમાં જ બહુમતીથી આવેલા. ચાલો, આ તો હવે આપણે ચિંતા નથી, તો ઈશ્વર લેશે કાળજી બધાની. પણ કહેવાનો આશય છે આત્મનઃ અનન્ય, આત્માથી જે અનન્ય છે. હવે આવું જાણ્યું, આત્માથી અનન્ય છું જ, અનુભવાય પણ છે, પણ ખબર નથી. અજ્ઞાનને કારણે અન્ય. અજ્ઞાન જ્યારે જ્યારે જાય, સમજ, આ ઊંઘવાનું ઉદાહરણ ન લાવો, તમને જાગ્રતનું ઉદાહરણ આપું. જાગ્રતમાં એવો અનુભવ થાય કે અજ્ઞાન આમ પડી જાય, પડદો એક થઈ જાય. જ્યારે જ્યારે તમે ધર્મનું પાલન કરો, ધર્મ ઈશ્વરનું રૂપ છે, બધું ઈશ્વર છે તે ધર્મ, તો જ્યારે ધર્મનું પાલન કરો ત્યારે જાણે કે આ અજ્ઞાનનો પડદો હટી ગયો, ધર્મ સાથે ઈશ્વર સાથે ઐક્ય થઈ ગયું. જ્યારે હું તમને કંઈ જોક કહું અને તમે સમજી જાઓ અને જે તમે હસો, ત્યારે એ અજ્ઞાનનો પડદો પડી ગયો. કેમ અજ્ઞાનનો પડદો કેવી રીતે પડે? જોક સમજાય, જોક નહીં સમજાય તો નહીં, તો અજ્ઞાન હાજર છે. જોક સમજાઈ ગઈ તો પડદો પડી ગયો, ટેમ્પરરી. આનંદ થયો. કોઈ પણ આનંદની ક્ષણની અંદર, વાસ્તવની અંદર તમે ખરેખર તમારા આ જે ખ્યાલો છે તમારા વિશેના, એક મર્યાદિત છું, આવો છું, તેવો છું, અને કમ્પ્લેનો પણ હોઈ શકે, આવો છું, તેવો છું, એ ખ્યાલ શેમાંથી આવેલો છે? અજ્ઞાનમાંથી, બરાબર છે? એ આપણે નક્કી છે. તો વાસ્તવની અંદર તમે આ ખ્યાલ છૂટી જાય છે આનંદની ક્ષણમાં, જે પણ, ત્યારે પણ વાસ્તવમાં જાણે કે અજ્ઞાનનો પડદો હટી ગયો, પૂર્ણતાનો અનુભવ થાય છે. જેવો સુષુપ્તિમાં થાય છે એવો જાગ્રતમાં થાય છે. એટલે ઈશ્વર સાથેનું ઐક્ય તો અનુભવમાં અનેક વાર સિદ્ધ થાય છે, પરંતુ અનુભવાય છે પણ જ્ઞાન નથી. માટે આ બ્રહ્મનો ક્યારે અનુભવ થશે? હું તો આ રોજ સવારે સ્વામીજી ધ્યાનમાં બેસું છું અને એમ થાય છે કે બધા વિચારો જતા રહે ને અહંકાર આમ શાંત થઈ જાય, એમ પેલો આમ નીકળે બહાર અંદરથી, અને હું આમ અનુભવું એમ. અરે અનુભવ કરવાની જે રાહ જોઈને બેઠો છે એ આત્મા છે, રાહ જોઈને બેઠેલો આત્મા છે. એને અનુભવનો વિષય ના બનાવે. એ તત્ સમ્યક વિજ્ઞાય. વિચારો તમે કેવી વસ્તુ છે. અને માટે આનંદ કરવાનો કે ભાઈ આપણે આત્મા તો છીએ જ, આપણે મુક્ત જ છીએ, બસ. કોઈને કહેવાની જરૂર નથી, મુક્ત જ છું, કોઈ વસ્તુ મને સ્પર્શતી નથી. અરે સ્વામીજી તમને કંઈ ખબર નથી, મને કેટલી તકલીફો છે. કોઈ તકલીફોનો સ્પર્શ, બધી તકલીફો જે જણાય છે તમારામાં એ પેલા ચિદાભાસમાં છે. તમે ચૈતન્ય છો. ચિદાભાસ માધ્યમ તરફી હોય, જેવું જળ, લાળ જળ હોય તો સૂર્ય લાલ જ દેખાય. માટે અહીંયા બધી અનેક તકલીફો હોય. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. શરીરની જ્વરા વગેરે ન જાય, પ્રારબ્ધ અનુસાર જ્વરાવાળું જ રહેવાનું. પણ અનુજ્વરા, હું જ્વરાવાળો છું, એ જતું રહે. એટલે અનુભવાય ખરું કે સ્વામીજી મને જ આ બધી તકલીફ છે ને મારો જ અનુભવ છે, બરાબર છે, પરંતુ ખરેખર તમે તો અસંગ છો, સૂર્ય સમાન છો વગેરે. એટલે એ તત્ સમ્યક વિજ્ઞાય, આવું સારી રીતે જાણીને, નિજ રૂપમ વિજ્ઞાય, મતલબ એટલે આ રીતે નિજ રૂપમ, પોતાનું જે સ્વરૂપ છે એને સારી રીતે જાણીને, નિજ રૂપમ વિજ્ઞાય જ્ઞાત્વા, પોતાના સ્વરૂપને જાણીને, અર્થાત હું સાક્ષી છું એ પ્રકારે. નિજ રૂપમ એટલે આમ હાથ મૂકીને, આ મારું રૂપ છે, આવું કરવાનું, આવું કરાય. કોઈને જોતા આવું નહીં કરવાનું, નહીં તો કે આ શું કર્યા કરે છે, આમાં કરી. એટલે કોઈ ના હોય, આપણે નિધ્યાસન કરવા બેઠા હોય ત્યારે હંમેશા આજુબાજુ કોઈ ન હોવું જોઈએ. કારણ કે આજુબાજુ કોઈ હોય ને એટલે તમારામાંથી આવે, હું એમની દીકરી છું, હું એમનો દીકરો છું, હું આ છું, એમના પતિ છું, આ છું, તે છું. એટલે એમને બધાને જરા દૂર રાખવા. હા, એ બધા આઘા પાછા થયા હોય ત્યારે બેસવું. હા, કારણ કે એ બધા સામે હશે તો પેલું આયા જ કરવાનું છે, હું ફાધર છું, મધર છું. એ રીતે જે લોકો બિચારા એકલા છે એમને આશીર્વાદ છે, ખરેખર.
બીજાઓને ભલે દયા આવે, સંસારીઓને દયા આવે, કંઈક એવા જ બિચારા એકલા એ આનંદમાં છે. એ કે તમારી દયા ના ખાશો, તમારે કોઈ મારી દયા ખાવાની જરૂર નથી, કારણ કે હું દયાને પાત્ર જ નથી. હું તો જગતનું અધિષ્ઠાન છું. તમે બધાનું અસ્તિત્વ મારે કારણે છે, તમે મારી શું દયા ખાતા હતા? આ જ્ઞાનથી આવેલું વીર્ય છે, શક્તિ છે જ્ઞાનની. જ્ઞાનમાં અપાર શક્તિ છે. નબળાઈ બધી અજ્ઞાનમાં છે. અજ્ઞાન હોય ત્યારે પછી પોતાને આવા વીર્યવાન હોવા છતાં એ નબળા માની લઈએ, શક્ય છે. હનુમાનજીને કહેવું પડ્યું કે તમારામાં તો અતુલિત બલ છે. આવું આવું યાદ કરાવવું પડ્યું ભગવાને, તમારામાં અતુલિત બલ છે. વાલી પેલા સુગ્રીવજીના ફલાણા ઢીકાણા જાંબુબંધને ના ના ના, તમે લાગ્યો સંસાર સમુદ્ર પાર કર્યો. સીતાજી જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરી. વિચારો, એટલે કહેવાનો આશય છે કે આ રીતે વિદ્યા વિંદતે અમૃતમ. પછી બીજું પણ છે, આત્મના વિંદતે વીર્યમ. આવી થોડું સ્ટ્રાઇક મોડું થાય છે પણ આવ્યું ખરું. આત્મના વિંદતે વીર્યમ, આત્માથી આ પ્રાપ્ત થઈ શક્તિ, આંતરિક શક્તિ પ્રાપ્ત થઈ. પુમાન આ રીતે વાસ્તવની અંદર પોતાને નિજ રૂપમ વિજ્ઞાય, અપરોક્ષ જ્ઞાન થયું. જો આ વસ્તુ ન તમને ખ્યાલ આવે અને છતાંય તમે કોઈક સ્વામીજી અમે આત્માને જાણીએ છીએ તો ખરા, નિત્ય અને વિભૂન આ બધું અમને ખબર છે, અને છતાંય તમે એમ કહો કે તો પછી હું આમ છું, જો ન કહો તો ભેદ પડ્યો, પરોક્ષ જ્ઞાન કહેવાય. આત્મા નિત્ય છે, આવું છે તેવું છે, પરોક્ષ જ્ઞાન. હું નિત્ય છું, અપરોક્ષ વસ્તુ એક જ છે અને એ છે હું. અપરોક્ષ વસ્તુ એક જ છે અને એ છે હું. મન પણ વાસ્તવમાં પ્રત્યક્ષ તમારા માટે. તમે સાક્ષી જો છો એ અપરોક્ષ. મન સાક્ષી પ્રત્યક્ષ કહેવાય, સાક્ષીથી ભાષિત. ઇન્દ્રિયો તમારી સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. મનના જે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે એ બધું સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. ક્રોધ વગેરે બધી લાગણીઓ સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. ઇવન દેશકાળ જે પણ જે છે એના ખ્યાલ હોય એ બધા સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. દેશકાળ બહાર નથી, એ આપણા ખ્યાલો છે બધાના. ચાલો એમાં ચર્ચા નહીં, પણ તેને સાક્ષી પ્રત્યક્ષ. અને પછી બહારની વાત આવે ત્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ થાય. અનુમાન પણ સાક્ષી પ્રત્યક્ષ, એનો પ્રત્યક્ષ પર આધારિત ખરો, બહારના પ્રત્યક્ષ પર, પણ છેવટે ભાષિત થઈ રહ્યું છે અનુમાન અંતઃકરણમાં. અંતઃકરણ એનો ભાષક હું સાક્ષી. એટલે આ રીતે વાસ્તવની અંદર આ હું જે સાક્ષી જે છું એ આવો છું, નિત્ય વિભૂ વગેરે ફલાણો ઠીકણો, એવું તમે કહો તો અપરોક્ષ, કારણ કે હું અપરોક્ષ છું. અને હવે એની સાથે તમે આ બધું નિત્ય ને બધું હવે તમે સમજી ગયા. એટલે અપરોક્ષ વસ્તુ જે છે આત્મા, એનું તમને અપરોક્ષ જ્ઞાન થયું. એને જ સાચું જ્ઞાન કહેવાય. છું અપરોક્ષ પણ હજુ પરોક્ષ જ્ઞાન છે. આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, તો પરોક્ષ જ્ઞાન છે. વાંધો નહીં, એ જ્ઞાન જરૂરી છે. પછી એ જ્ઞાનને આત્મસાત કરવું એટલે જ અપરોક્ષ બનાવવું. ચાલો, પુમાન વિપાપમાં ભવતી. અને આ રીતે પુમાન છેવટે આવું જાણીને કેવો બની જાય? વિપાપમાં, પાપમાંથી મુક્ત બની ગયો. વિગત પાપમ. એટલે અને પાપનો લાવ્યા તો પુણ્યને લાવી જ દેવાનું. સમજી, પાપમાંથી મુક્ત બની પુણ્ય રહી ગયા? ના ના ના, પુણ્ય અને પાપ બંને. આ જ્ઞાનથી વાસ્તવમાં ન પુણ્યમ ન પાપમ, ન સૌખ્યમ ન દુઃખમ. હા, પાપ ગયું, પાપ પુણ્ય રહી ગયું, તો પછી પુણ્યને ભોગવવા માટે ભોગતા રહેવું પડશે. ભોગતા રહ્યા બદલા જો જ્ઞાન જ છે. અને ભોગવવા સુખ વસ્તુ ભોગવવા પાછા જન્મ વગેરે લે. તો આ તો બધું એનું એ જ છે ભાઈ. પુણ્ય એ છે ને એ તો સોનાની સાંકળ છે, અને પાપ છે એ લોખંડની સાંકળ છે. સાંકળ જ છે. ભોગતા રહે તો એ તકલીફ. હા, ભોગતા રહે એટલે તકલીફ. ભોગતા પણ જતું રહે તો મજા છે.
કારણ કે ભોગતા રહીને પછી પાછું એક વસ્તુ ભોગવીએ એટલે પછી બીજું ભોગવવાની ઈચ્છા થાય, બીજું ભોગવીને ત્રીજું ભોગવવાની ઈચ્છા થાય. અને એક ભોગવતા હોઈએ ને આપણી સામે બેસીને પેલો મજાથી રવા ઉપમા ખાય અને આપણે પૂરી શાક ખાતા હોઈએ તો પછી આવું થાય. પૂરી શાક ભાવે છે એટલે જ મંગાયા હતા, પણ એ ખાય પછી કે પહેલાં કે અરે પણ આ તો આ ઉડીપી રેસ્ટોરન્ટ છે ને એની ઉપમા તો આ તો આમ કરીને પેલા સામે બેઠેલા બોલે એટલે વળી પાછું આ ખાતાનો આનંદ ઓછો થઈ ગયો. હવે એ ખાય છે મારે જોઈએ. ક્યારેય ભોગતાની તૃપ્તિ ના હોય. તૃપ્તિનો પ્રયત્ન કરતા હોઈએ જીવનની અંદર, નેચરલી આપણે જાણીએ છીએ કે આપણે તૃપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ. ભોગતા બનીને ક્યારેય તૃપ્તિ ન થાય. ભોગતા બનીને તરસ વધતી જાય, વિષયોની તરસ વધતી જ જાય અને તરસને છુપાવવા માટે અને छिपाવવા માટે દોડવું પડે, દુઃખ પણ આવે અને માટે પરતંત્રતા પણ આવે વિષય પરની. અને માટે વાસ્તવમાં પુણ્ય નહીં ને પાપે નહીં, બધું ગયું. અને એટલે માટે વાસ્તવની અંદર પછી જેવી રીતે વ્યક્તિ સૂતેલી વ્યક્તિને જે સપના આવે એ સપનાની અંદર એ વાસ્તવમાં પુણ્ય અને સપનાના પુણ્ય અને સપનાના પાપ બધામાંથી એ મુક્ત બની ગયો. સપનામાં કોઈ પાપ કર્યું પછી એવું વિચારે કે હવે હું સપનામાં એ પાપ કર્યું ને એનું આ પ્રાયશ્ચિત કરું છું. હું ગયો પેલા ફલાણા પાસે પુરોહિત અને એમણે કહ્યું કે તમારાથી આ પાપ થઈ ગયું. આ બધું સપનામાં ચાલે છે, વિચારજો. અને એમણે કહ્યું કે તમારે તો આ પ્રાયશ્ચિત કરવું પડશે. એક કામ કરો, તમે નાનો એક હવે શ્રાવણ મહિનો છે, રુદ્રયાગ કરાવી લો. હા, 11 બ્રાહ્મણોને બોલાવી અને એકાદશ રુદ્ર 11 આવર્તનથી લઘુરુદ્ર હોમ કરી દો. અને ફલાણું તમારે પાપ રહી ગયું છે એના માટે તમારે તમારા પિતૃદોષ રહેલો છે. વળી પછી આપણે કોઈ જ્યોતિષી પાસે ગયા અને એને બતાવ્યું કે શું તકલીફ છે મને જરા કહો ને. તો કે પિતૃદોષ છે ને તમારે ફલાણા ગયામાં તો પાછું માતૃશ્રાદ્ધ હશે કદાચ. એટલે જે હોય ભાઈ અહીંયા ચાણોદ જાઓ, ચાણોદ. હા ચાલો આપણે એ ચાણોદ બિચારું બહુ સારું છે. ચાણોદ જાઓ, સિદ્ધપુર જવાનું, ચાણોદ જવાનું બધે હોય છે ને એવું બધું. અને આ શ્રાદ્ધ કરાવો, તે શ્રાદ્ધ કરાવો, આ બધું. અને બરાબર છે, પહેલાં પણ આટલું પેલા જ્યોતિષીને બતાવ્યું, એણે કહ્યું કે તમને આ દોષ રહેલો છે. એટલે એણે કહ્યું કે આ ફલાણું શ્રાદ્ધ કર્મ વગેરે કરાવો, દોષમાંથી મુક્ત બને ફલાણું કરો. પેલા પુરોહિત પાસે ગયો તો એમણે કહ્યું કે તમે રુદ્રયાગ કરાવો. એટલે આપણે પહેલાં વિચાર્યું, આ બધું સપનામાં ચાલે છે કે ચાલો રુદ્રયાગ કરીએ. અને રુદ્રયાગ કરીએ એટલે પછી ત્યાં એવું થોડું છે અહીંયા જાગ્રત અવસ્થા જેવું. રુદ્રયાગ કરીએ એટલે હવે તો પહેલાં તો માર્કેટમાં જવું પડશે, બધું ખરીદવું પડે, દ્રવ્યો ને બધું, અને બધું પછી પાટલાઓ કરવાના, પેલી એ બધું બનાવવાનું. ત્યાં સપનામાં તો આમાં બને બધું, આમાં બધું બન્યું. અને પછી બધી તૈયારી થઈ ગઈ અને મારા પત્ની પેલું ગરમ ગરમ ઘી લઈને આવ્યા, કારણ કે પેલામાં હોમવા માટે. અને એ ઘી લઈને આવ્યા અને સાણસીથી આમ પકડી અને મારી પાસે મૂકવા ગયા. સાણસી છટકી અને એ ગરમ ઘી મારી પર પડ્યું અને એને મને તો એટલી બળતરા પડી, હું તો ચીસ પાડ્યો અને જાગી ગયો. પુણ્ય અને પાપ બધામાંથી મુક્ત થઈ ગયો, કોઈ પ્રાયશ્ચિત કર્યા વગર જ મુક્ત થઈ ગયો. જે જાગે એને કોઈ પ્રાયશ્ચિતની જરૂર ના રહે. આવું છે. ન જાગો તો પછી બધું છે. શું કરીએ સ્વામીજી, ફલાણા માટે શું કરું, પેલા માટે શું કરું. અને શું કહેવું હવે મારે. આપણે છેતરાવા માટે તૈયાર હોઈએ તો ધુતારાઓ તો બેઠેલા જ છે. સમજી આટલા હું શું કહું છું. લોકોના ખિસ્સા ખાલી કરનારા લોકો બેઠા છે. 1 પ્રશ્ન, 2 પ્રશ્નના આટલા થશે, 3 પ્રશ્નના આટલા થશે, 5 પ્રશ્નના આટલા થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.